મોટભાઈ આપણે આ વખતે શું વાવશું? આ વખતે શામજીભાઈ ખેતરમાં આપણે કપા વાવ્યો તો કેમ થાય? કપામાં પોર કાંઈ વળ્યું નથી, એની કરતાં સિંગ વાવી દઈએ ને. સિંગ વાવી તો આપણે સિંગ વાવી દેવી તમતારે. સિંગ વાવી દઈએ, આમાં કપામાં કાંઈ વળે નહીં. તો વરસાદ સારો થાય તો સિંગ હારી જ થાય આપણે. એ વાત સાચી. હા તે મોટાભાઈ હાલો સિંગ વાવી દઈએ. રમેશ બેટા પાણીનો લોટો ભરતો હોય. હા બાપુ લાવો. શામજીભાઈ હા હા તો હવે આપણે બે બળદગાડું તૈયાર કરવી અને બે ખેતરે સિંગ વાવવાની તૈયારી કરવી. હા હા વાવા જઈએ. હાલો તો આપણે બે વાવવા જઈએ, બળદગાડું તૈયાર કરવી. એ હાલો મારા ધોળિયા ને હાલો મારા કાળિયા, આકાશે મેહુલો આયો જી રે. એ તારા તે રંગનો મેહુલો છે કાળિયા, તારા તે રંગ કરી વીજ અલ્યા ધોળિયા, આકાશે મેહુલો આયો જી રે. શામજીભાઈ હવે બળદ જોડ આપણે. હા હા જોડું. ફટ સિંગ વાઈ દેવી એટલે આ વરસાદ સારો થઈ ગયો છે. બરોબર હે ને શામજીભાઈ? બરોબર બરોબર. શામજીભાઈ હવે થોડુંક ધીમે આંકો, મેં અડધું હાંક નાખ્યું, હવે હું થાકી રહ્યો. થાક્યા છે, પાણી પાણી પીવો. હા લો બાપુ પાણી પી લો. બાપુ તમે આટલી ગરમીમાં ખૂબ જ મહેનત કરો છો. રમા દીકરી માથે વાવણીના દી આયા છે તો મહેનત તો કરવી જ પડશે ને. પાક સારો થાય તો સુખ, નહીતર દુઃખ. હા બાપુ. લ્યો શામજીભાઈ પાણી પીવો. હા મોટા ભાઈ બપોરનું ટાણું આવી ગયું છે, બપોરો કરી લીધી. હા તે બપોરો કરી લેવી શામજીભાઈ, આપણે બળદ છોડો. હા તે વાંધો. બળદ એ પોરો ખાઈ લે. હા હે ભગવાન, તું ખૂબ દયાળુ છો. તારી દયાથી આજ મારા ખેતરમાં લીલો સમ પાક લહેરાઈ રહ્યો છે. આ પાક પાકશે અને પૈસા આવશે એટલે રમેશના ભણવાના પૈસા ચૂકવી દઈશ અને ઓલા શેઠના આપી દઈશ. ખૂબ સરસ મજાનો પાક જોઈ આજ હું આનંદમાં છું, ખૂબ ખુશ છું.
બાપુ ખેતરેથી આવતા રહ્યા. હા બેટા વી આવ્યો. રમેશ બેટા તું ભણવામાં ખૂબ જ ધ્યાન આપજે. હા બાપુ, હું ભણવામાં ખૂબ જ મહેનત કરું છું. રમાબોન, બાપુને પાણી ભરી દે તો. હા ભઈલા. કાનજી, ઓ કાનજી, કાનજી. હા કોણ? આવો શેઠ આવો. રમેશ બેટા શેઠ હાટુ ખાટલો લેતો હોય. બેહો શેઠ બેહો. રમેશ બેટા શેઠ માટે પાણી ભરી લાય તો. કાનજી, તું પૈસા લઈ ગયો છું, હજી એક પાય પણ ત્યાં નથી સૂકવી. હા શેઠ તમારી પાસેથી પૈસા લાવ્યો છું તો આપવા તો પડશે ને મારે. આજે હું પૈસા લીધા વગર નથી જવાનો. તારે પૈસા તો દેવા જ પડશે, નકર હું તારી જમીન જપ્ત કરી લઈશ. શેઠ જમીન તો મારી માં છે, એ તમને કેવી રીતે હું આપી શકું? અને આ વખતે જમીનમાં પાક સારો છે શેઠ. પાક પાકે એટલે તમારા પૈસા પાય સૂકવી દઈશ બધાય. તો સારું, હું આ વખતે રાહ જોઉં છું. જો નહીં દેવા આવે ને તો ફરીને આવું છું થોડા સમયમાં. ભલે શેઠ. શું કર્યું? મારો બધો પાક બરબાદ કરી નાખ્યો. પાક જ બધું મારું હતું અને તમે બધો પાક મારો બરબાદ કરી નાખ્યો. મારા છોકરાને હું કેવી રીતે ભણાવી, મારી દીકરીને હું કેવી રીતે પરણાવી, ઓલા જેટલા ભાઈ છે હું કેવી રીતે મારું ગુજરાત હું કેવી રીતે બનાવી. તમે આ બધું શું કર્યું? મારો પાક બધો બરબાદ કરી નાખ્યો. પાક જ મારું બધું હતું. હવે મારે શું કરવું? મારા દીકરાને હું કેવી રીતે ભણાવી, મારી દીકરીને હું કેવી રીતે ભણાવી. મારો પાક જ બધું હતું. મારું ગુજરાત હું કેવી રીતે ચલાવી. મારો પાક બની ગયો બધો.
પાક બગડી ગયો બધો. પંડિતજી, મારો ખેતરનો પાક બધોય બરબાદ થઈ ગયો. મારું જીવન બરબાદ થઈ ગયું. હવે હું શું કરીશ? કાનજીભાઈ, ધીરજ રાખો. હવ હારાવાના થશે. ખેડૂતનો પરસેવો એ જ એનું સાચું ભજન છે. ધીરજ રાખો. તમારી મહેનત એળે નહીં જાય. તમારા પર તો આખા જગતનો આધાર છે. તમે ભાંગી પડશો તો આ જગનું શું થશે? હિંમત રાખો, ધીરજ રાખો. આ ભગવાન હવ હારાવાના કરશે.